હર મહાદેવ મિત્રો, અમે છીએ લોકલ ગુજરાત ફરી એક નવા વિડીયો મિત્રો તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ કદમગીરી, કેમ કે આજે છે કમળા ઉતાણી। તો આજે આખા ગુજરાતની સૌથી પ્રથમ કમળા ઉતાણી પ્રગટાઈ છે ને તે કદમગીરીના ડુંગરા ઉપર પ્રગટાય છે। તે વિડીયોમાં ઠેર સુધી બની જતો સંપૂર્ણ તમને વિડીયો દ્વારા કમળા માતાજીના દર્શન કરાવીશું ને કમળા ઉતાણીના પણ દર્શન કરાવીશું। તો વિડીયોમાં ઠેર સુધી બની જતો અને કોમેન્ટમાં જય માં કમળામાં લખવાનું ભૂલતા નહીં। તો ચાલો જઈએ અને કમળા ઉતાણીના દર્શન કરીએ। તો મિત્રો હવે અહીંથી સૌપ્રથમ આપણે દાદરો ચડીને મા કમળાઈના તમને દર્શન કરાવવું અને ત્યારબાદ જે હોળી પ્રગટાવવામાં આવે છે ને તેમના પણ હું તમને દર્શન કરાવીશ આ વિડીયોના માધ્યમથી। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો। તો તમે જોઈ શકો છો જે અહીંયા હોળી શણગારવામાં આવે છે ત્યારે અત્યારે મા કમળાઈની આરતી થઈ રહી છે અને આરતીમાં કેટલું પબ્લિક જોડાયેલું છે તે પણ હું તમને બતાવું। દર્શન માટે થોડી વ્યવસ્થા કરાવવા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કમળાઈ માતાજીના દર્શન જે હોળી પ્રગટાવવામાં આવે છે તેના દર્શન કરવા માટે અત્યારે અહીંયા હજારોની સંખ્યામાં પબ્લિક તમને જોવા મળે છે અને અહીંયા હજી તો પબ્લિક આવવાનું શરૂ છે હાલમાં। મિત્રો તો તમે અત્યારે જોઈ શકો છો અહીંયા જે નવા પરિણીત ભાઈઓ છે જે ઉતાણી પછી જે ગયા વર્ષની ઉતાણી પછી જે ભાઈઓના લગ્ન થયા છે તે ભાઈઓ અહીંયા બધા જ પૂજામાં તમને જોવા મળી જશે। જોઈ શકો છો મિત્રો જે હોળી પ્રગટાવવા માટે જે મશાલનો ઉપયોગ થાય છે તે હાલમાં અત્યારે મશાલ આવી ગઈ છે। અહીંયા દાદા લઈને આવ્યા છે તમે જોઈ શકો છો અને કૌશિકભાઈ પણ આપણને અહીંયા મળી ગયા છે। આપણે હોલિકા છે ત્યારબાદ જ હોલિકા છે એ દહન થઈ જાય છે અને આખા વિશ્વ અહીંથી જ હોળી માતાજીનું છે એ પ્રાગટ્ય થઈ ચૂક્યું છે। હવે તમે જોઈ શકો છો। જય હો। મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કમળા માતાને પ્રગટાવી દીધા છે। કહેવાય છે કે અહીંથી તમે 40 થી 50,000 કિલોમીટર દૂર હોય ને તો પણ તેમના દર્શન કરી શકો છો। અહીંયા જોઈ શકો છો તો અહીંયા આપણે કમળા માતાના દર્શન કરવા માટે આવ્યા ને ત્યાં આપણને ફેમસ યુટ્યુબર ગુજરાતના કૌશિકભાઈ બામણીયા મળી ગયા છે। તો તેમની જોડે બે ત્રણ વાતો કરી ખાસ તો ભાઈ ઘરે બેઠા તમને ભાઈએ સરસ મજાના કમળાઈ માતાજીના દર્શન કરાવ્યા છે। તો તમારી ફરજ બને છે વિડીયોને લાઈક કરો અને કમેન્ટની અંદર જય કમળાઈ માતાજી લખી નાખો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। ચાલો
મિત્રો ફાઇનલી આપણે છે ને દર્શન બર્શન કરીને હવે નીચે જઈએ છીએ તો તમે હું કહો આપણે જો ફાઇનલી દર્શન કરી લીધા છે વિપુલભાઈ ને હવે આપણે નીચે જઈ રહ્યા છીએ તો ખાસ કરીને વિપુલભાઈની ચેનલમાં નવા હોય ને તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો આપણે જોતા રહેજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો જગાભાઈ તમને અહીંયા પૂછતા કેટલો સમય લાગ્યો ને કેવું લાગ્યું સમય તો યાર કહેવાય ને બહુ એટલે બહુ વાર લાગી બહુ હાર્ડ ગાડી લઈને અડધે સુધી આપણે આવી ગયા હતા અને ગાડી ઉપર આવે એમ નથી તો અહીંયા એક બે થોડાક એવા માણસો હોય ને ઉપર બે ચાર જણા એ ગાડી લઈને આવે છે બાકી આપણે અડધેથી તો હાલીને જ આવ્યા અને પબ્લિક પણ યાર એટલું છે જેમ શિવરાત્રીમાં જુનાગઢના મેળામાં જેટલું પબ્લિક હોય ને એ રીતના યાર પબ્લિક છે અહીંયા અને જોરદાર એટલે જોરદાર યાર બહુ મજા આવી તમે પણ ખાસ કરીને છે ને એક વખત અહીંયા દર્શન કરવા આવજો જય માતાજી જય માતાજી ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક ફોર વ્હીલર એકલી ફોર વ્હીલર લાઈનમાં ફોર વ્હીલર આવે ને એટલે બહુ ગળદી થઈ જાય જુઓ ગાડી આવે બાપુ એ ટ્રાફિક હોય કે ન હોય તો ફાઇનલી મિત્રો આપણે હવે દર્શન કરી આવ્યા છીએ અને આપણે હવે નીચે ઉતરવાના હા મોટા જેમાં ટ્રાફિક એટલું ના એટલે તમે વાત કરો જેમ આપણે શિવરાત્રી મહાશિવરાત્રીમાં જેમ જુનાગઢમાં ટ્રાફિક હોય ને એની કરતા તો અહીંયા બે રસ્તા છે એટલે થોડીક ગાડીઓ પેલી બાજુ લઈ જાય છે બાકી અહીંયા ટ્રાફિક વાત જ ગાડી લઈને આવે ને કાયદેસર દોરાઈ જાય છે ફૂલ ટ્રાફિક જોઈ લે આય અને આ કામળિયા વાળ ઉપર તો કૃપા વરહે જ છે માં જગદંબાની પણ જેદી આ કામળિયા વાળના દુનિયામાં ડંકા વાગવા મળે ને તેદી માનજો મારી આપણે કમળાઈમાના દર્શન કર્યા પછી કમળા ઉતાણીના દર્શન કર્યા અને ડુંગરો છે ને તે બતાવ્યું તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટમાં જય કમળાઈમાં લખવાનું ભૂલતા નહીં ને મિત્રો આ વિડીયો છે ને બધા લોકોને છેડ સુધી બધાને મોકલી દેજો કે અમે કેવી મોજ કરી તમને આ વિડીયો દ્વારા બતાવ્યું જો આ દીપકભાઈ બધાય